મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે બારડ શેમ આવે લે ઘણા બધા તો ઠાકોર છીએ કે નહીં એના પર શંકા જાગે પણ ઉત્તર ગુજરાતમાં જેમ આપણે વિક્રમભાઈ ઝાલા મકવાણા છે અને બધા ઠાકોરોની ઝાલા મકવાણા ચૌહાણ પરમાર સોલંકી ડાભી રાઠોડ અટક છે એ પૈકીમાંથી મારી અટક બારડ પરમાર અને હું એ ઠાકોર જ છું અને મારે કોઈના સર્ટિફિકેટ લેવાના નહીં। ગુજરાતના નામાંકિત કલાકાર ગુજરાતના ફિલ્મ અભિનેતા આપણા લોક લાડીલા એમના સન્માન અને સ્વાભિમાન સભાની આ હુંકાર સભાની અંદર ઉપસ્થિત મંચસ્થ સંતો મહંતો આદરણીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેગવાદ બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજના વડીલ શ્રી અગ્રણી નવગણજી ઠાકોર બીજા કલાકાર આપણા ભાઈ રોહિતભાઈ અને બેન કાજલબેન બધાએ માફ કરજો હો બેન બધાએ મારા માથાના મોપ સમાન છો મંચ ઉપર બિરાજમાન બધાએ સામાજિક પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીજી બાપુ સમાજના 18 વર્ણના જે પણ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો લોક ગાયકો ભજનીકો સાહિત્યકારો બધાએ મંચ ઉપર ઉપસ્થિત છો એ બધાએ મારા માટે સન્માનીય છો આદરણીય છે બધાના ચરણમાં વડીલ હોય એમના ચરણમાં વંદન સાથે અને સમવડિયા હોય એમને અભિનંદન સાથે આજની આ સ્વાભિમાન સભામાં બધાને આવકારું છું। ભાષણ નહીં કરું, આપણા બધાએ આગેવાનોએ પોતાના સ્તરથી જે પક્ષ મૂકવાનો થતો હોય એ બધાએ મૂક્યો જ છે, પણ આ માત્ર વિધાનસભામાં ગૃહની ચાલતી કામગીરી એની કામગીરી નિહાળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ડેલિગેશનને આમંત્રિત કરવામાં આવે અને આમંત્રિતમાં ગુજરાતના ખ્યાતનામ સુપ્રસિદ્ધ લોક ગાયકો જેમને ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીને પણ અખૂટ આપ્યું છે, જેને સાહિત્ય જગતની અંદર સંગીત ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે, એવા ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરે છે। આ પગલાને હું હૃદયપૂર્વક આવકારું છું અને વધાવું છું। એમાં રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા આદરણીય ભીખુદાન ગઢવી હોય પદ્મશ્રીથી સન્માનિત છે સાહેબ, એમનું આપણે દિલથી હૃદયથી લાગણીથી સન્માન કરીએ છીએ અને હવે ગુજરાતના તમામ જે કલાકાર બંધુઓનું સન્માન થયું એમનો અમે પણ સન્માન કરીએ છીએ। ક્ષત્રિય ઠાકોર સમાજ પણ સન્માન કરે છે। એના સામે ક્ષત્રિય ઠાકોર સમાજ કે ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર કે ગુજરાતના એક પણ લોક ગાયકનો એમાં જરાય વાંધો નથી। હું બહુ સ્પષ્ટપણે કહું, જે પણ આર્ટિસ્ટોનું સન્માન થયું એમાં ગુજરાતના એક પણ આ લોક ગાયક કે અમારા વિક્રમભાઈ કે કોઈ પણ આગેવાનનો વાંધો નથી, એમને અમારા તરફથી પણ અભિનંદન। વાંધો અમને ત્યાં પડે કે ગુજરાતના વિધાનસભાનું ગૃહનું સંચાલન કરનાર વિધાનસભાના અધ્યક્ષશ્રી જેમની સંમતિ વગર જેમની સૂચના વગર એ વિધાનસભાની અંદર 7 જણ તો ચાર્ટરો પોલીસ અધિકારી કે કર્મચારી પણ પગ પેસરો ના કરી શકે, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે કેબિનેટ મિનિસ્ટર રાજ્ય કક્ષાના ગુજરાત સરકારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એક વ્યક્તિ પોતાનો પક્ષ ના મૂકી શકે, એક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ ના કરી શકે અને ગુજરાતનું નેતૃત્વ કરનાર એ ધારાસભાની અંદર ગુજરાતના આટલા બધા સુપ્રસિદ્ધ લોક ગાયકોને બોલાવવામાં આવતા હોય અને એમાં કાયદેસર તમે અમને જ્ઞાતિવાદી કહો છો, જાતિવાદી જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રદર્શન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજના કે ગરીબ પછાત વંચિત સમાજના એક પણ લોક ગાયક કે સુપ્રસિદ્ધ ગાયકને તમે અપમાનિત કરવાના ભાવથી એમને આમંત્રિત ના કરો અને ઉલટાનો આક્ષેપ તમે મૂકો કે આમાં કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય। અરે ધિક્કાર છે તમને કે જ્ઞાતિવાદી નીતિ તમે અપનાવી, કોને શીખવાડો છો તમે જ્ઞાતિ જાતિનું રાજકારણ? ક્ષત્રિય ઠાકોરનો દીકરો ક્યારે જ્ઞાતિવાદી ન હોય। અમે એ શુરવીર રણબંકા ભાતીજીના વંશજ છીએ,
કે જેને વાવડ મળતા હોય લગ્ન મંડપની અંદર સુરો વરમાળા નાખી અને લગ્ન મંડપમાં જ્યારે ચોરીએ ફેરા ફરતો હોય અને જેને વાવડ મળતા હોય કે તારા રાજની અંદર તારા શિવાળાની અંદર કોક વાલ્મીકીની દીકરીના શિયાળ લૂંટવાનો જગન્ય અપરાધ કરી રહ્યો છે, કોક મારી કુવાસીનો પાલો વફડાવવાનું પાપ કરી રહ્યો છે, અરે કોઈ ગૌ માતાની કટલેઆમ કરવાનો કોઈ પરધર્મી કોઈ વિધર્મી અપરાધ કરી રહ્યો છે, ત્યારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ગોળા પલાણ નાખી યુદ્ધ ભૂમિની અંદર પ્રયાણ કરતો હોય અને ગૌ માતા માટે, માતૃભૂમિ માટે, રાષ્ટ્ર માટે, અરે દીકરીઓ માટે જેના લીલા માતાના પ્રાણો બચાવ્યા હોય એવા શૂરવીર ભાતીજીના સંતાનો છીએ અમે. ક્યારે જ્ઞાતિવાદ કે જાતિવાદ કર્યો જ નથી, ના ભૂતકાળમાં અને ના ભવિષ્યમાં કરીશું. અહીં વાત છે તમારી માનસિકતાનો વિરોધ ઉઠાવવાની, અહીં વાત છે તમારી નીતિ ઉપર ટિપ્પણી અને નારાજગી વ્યક્ત કરવાની, કારણ કે આ એક વાર નથી થયું. કાંકરિયા કાર્નિવલ થાય તો એમાં તમારા લોબિંગ કરેલા મળતિયા જે તમારે પગચંપી કરી શકે, ખુશામત કરી શકે, જ્યારે મન ફાવે ત્યારે સરકારશ્રી વાહવાહી કરી શકે એવા આર્ટિસ્ટો, એવા લોકોને લોબિંગ કરવાનું તમે ખુલ્લો દોર આપો. વાઇબ્રન્ટ સમિટ થાય, અહીંયા ગાંધીનગરમાં વસંતોત્સવ થાય, કચ્છની અંદર રણોત્સવ થાય, કોઈ પણ સરકારી કાર્યક્રમ થાય અને એમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો કે ગરીબ પછાત સમાજનો એક સુપ્રસિદ્ધ ગાયક ત્યાં નજરે ના પડે. નક્કી તમે કરી લો કે ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ કરે છે કોણ? જાતિવાદ જ્ઞાતિવાદ એ તમે કરો છો. એ ચશ્મા ઉતારી અને ફરીથી એકવાર નાના મનથી હૃદયના ભાવથી તમારાથી કાચું કપાયું છે, ભૂલ નહીં પણ અપરાધ કર્યો છે, એના અપરાધ સ્વીકારી અને હૃદયથી હસતા મુખે હકારાત્મક ભાવે ફરીથી એકવાર ઇમેજ તમે આયોજિત